કચ્છના ખડીર વિસ્તારમાં માં નર્મદાના પૂરના વધારાના પાણી વિતરણના આયોજન થકી નાના મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઇન દ્વારા ભરવામાં આવશે, જેના માટે 451.67 કરોડના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે અને આ વિસ્તારના નાગરિકો, ખેડૂતો તેમજ પશુધનના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું। વધુમાં વિગતો આપતા કહ્યું હતું કે ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વપરાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઊંચી લાવવા માટે નર્મદાના પૂરના વધારાના પાણીને પાઇપલાઇન દ્વારા પહોંચાડવા માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। આ યોજના દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પિંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા 194 તળાવો અને 6 નાની સિંચાઈ યોજનાઓમાં પાઇપલાઇન મારફતે પાણીથી ભરવામાં આવશે। આ યોજનામાં કુલ 22.0 MCM પાણીની જરૂરિયાત રહેશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું। આ યોજના હેઠળ ખડીર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને યુનેસ્કોના વારસાની યાદીમાં સામેલ એવા ધોળાવીરા ઉપરાંત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ 10 ગામોનો સમાવેશ થાય છે। આ યોજના અમલી બનાવવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે 5492 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાથી જમીન નવપલ્લિત થશે। આ સિવાય ભૂગર્ભ જળ સ્તરમાં સુધારો, પશુધનને પીવાનું પાણી મળી રહેશે તથા અછતની પરિસ્થિતિમાં સ્થળાંતરમાં ઘટાડો થશે। રાજ્યના અન્ય વિસ્તારની જેમ નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે તેવું મંત્રી કુંવરજી બાવળિયાએ વિશ્વાસ વ્યક્ત કરીને આ વિસ્તારના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી। ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી ચાઈની હોટલ પાસે ઓનલાઈન ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મહિલા ક્રિકેટ મેચમાં રન તફાવત પર હાર જીતનો જુગાર રમતા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસે હોસ્પિટલ રોડ પર રહેતા સિદ્ધાર્થ શાહની અટક કરી હતી। તેની પાસે રહેલા મોબાઈલમાં અલગ અલગ 3 આઈડીમાં 3,98,000 બેલેન્સ મળી આવ્યું હતું। આ આઈડી ભુજના હિના પાર્કના મિરાજ અરશદ મેમણ, કેમ્પ એરિયા હૈદર પઠાણ, અંજારના આનંદ પાસેથી લીધી હતી। ચારે સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં LCBએ ગુનો દાખલ કરાવ્યો હતો। રાપર તાલુકાના ચિત્રોડ ગામે નકલી કોલગેટ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જોકે આ પ્રવૃત્તિ લાંબો સમય ચાલી નહીં અને ગાગોદર પીઆઈની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવતા નકલી ફેક્ટરી પકડાઈ હતી। કંપનીના જવાબદાર સહિત 4 લોકો સામે નકલી ફેક્ટરી અને કોપીરાઇટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ ગાગોદર પોલીસ દ્વારા ચિત્રોડ ગામે આવેલ દુકાનમાં તપાસ કરવામાં આવી હતી। અહીં નકલી કોલગેટ બનાવવામાં આવતી હતી, જે તે સમયે 2 લોકોને પકડી પૂછપરછ કરવામાં આવી હતી અને શંકાસ્પદ મુદ્દામાલ તરીકે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા। બાદમાં કંપનીને જાણ કરી સ્થળ નિરીક્ષણ માટે બોલાવાયા હતા, જેમાં આ ઉત્પાદન નકલી હોવાનું સામે આવ્યું છે। મુંબઈ રહેતા કંપનીના ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ ટીમના લક્ષ્મણ વિશ્વકર્માએ ગાગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે આરોપીઓએ કોલગેટ કંપનીની ટૂથપેસ્ટની નકલી કોલગેટ બનાવી હતી। કુલ 9,43,574નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ડુપ્લિકેટ માલ બનાવી માનવ શરીરને નુકસાનકારક વસ્તુઓનું વેચાણ અર્થે ઉત્પાદન કરી કોલગેટ કંપની નામનો ઉપયોગ કરી કંપની સામે ઠગાઈ તેમજ કોપીરાઇટનો ભંગ કરવામાં આવતા ગાગોદર પોલીસમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ચિત્રોડના રાજેશ મકવાણા, નલિયા ટીંબોના સુરેશ ઉમટ, નટવર ગોહિલ અને નરપત ઉર્ફે નરુ મકવાણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગેરકાયદે નાણાં મેળવી બોગસ દસ્તાવેજના બનાવમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। ગેરકાયદે રીતે હવાલા કે છેતરપિંડીથી નાણાં મેળવી આ નાણાં અલગ અલગ બેંક ખાતામાં જમા કરાવવા માટે ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરાતો હતો। આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં ફરાર બોટાદ જિલ્લાના દિગ્વિજય ગીડાને ભુજ LCBએ ઝડપી પાડ્યો હતો। આરોપીને ઝડપી એ ડિવિઝન પોલીસને કબજે સોંપાયો છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન થયેલા વરસાદના કારણે મહાનગરના રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે। વરસાદની સિઝન પૂર્ણ થતાં જ શહેરમાં યુદ્ધના ધોરણે રસ્તાના પેચવર્ક, રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવામાં આવશે, તેવું ગાંધીધામ મનપાના કમિશનર શ્રી ગુરુનાનીએ જણાવ્યું હતું। ગાંધીધામ મહાનગરપાલિકાની છેલ્લા 1 મહિનામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હેઠળ મળેલ માતબર ગ્રાન્ટમાંથી શહેરમાં માળખાગત સુવિધાઓના કામો હાથ ધરવામાં આવશે, જેમાં 18 કરોડ 37 લાખના ખર્ચે હીરાલાલ પારેખ સર્કલથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધીનો રોડ, 6 કરોડના ખર્ચે ટાગોર રોડથી ટીમ્સ કોલેજ, 6 કરોડના ખર્ચે ટાગોર રોડથી રમતગમત મેદાન ઉપરાંત ઘોડા ચોકડીથી લુણકદેવ રોડ સુધી, ટાગોર રોડથી રામબાગ, આંબેડકર રોડથી અર્જન મોલના કામોની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ટેન્ડર સ્ટેજના કામોમાં હીરાલાલ પારેખ સર્કલથી ઓમ મંદિર, સરદાર પટેલ સ્ટેચ્યુથી ગાંધી માર્કેટના રસ્તાઓ પર ડેવલપમેન્ટ,
બ્યુટિફિકેશન, લાઇટિંગ વગેરેની કામગીરી કરાશે. ક્રોમ શોરૂમથી વોલ્કેનો કોમ્પ્યુટર, રિલાયન્સ પેટ્રોલ પંપથી ગુરુદ્વારા, રોટરી સર્કલથી એરપોર્ટ રોડ બ્રિજ, ગોપાલપુરી ગેટથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી રસ્તાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરમાં આધુનિક મોડેલ ફાયર સ્ટેશન, રવિન્દ્રનાથ ટાગોર પાર્ક, છત્રપતિ શિવાજી પાર્ક, હેમુ કાલાણી પાર્કના ડેવલપમેન્ટ, એરપોર્ટ રોડ પર આધુનિક પ્રવેશદ્વાર, ઇલેક્ટ્રિક સાર્વજનિક સ્મશાન સહિતની માળખાકીય સુવિધાના કામો થશે. છેલ્લા એક મહિનામાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર દ્વારા સેન્કશન જે અલગ અલગ પ્રોજેક્ટ થયા હતા, આ તમામમાં આજની પરિસ્થિતિ શું સ્ટેટસ છે આપ સૌની સાથે શેર કરવા માંગુ છું. છેલ્લા એક મહિનામાં યુદ્ધના ધોરણે એસ્ટિમેટ તૈયાર કરી, તાંત્રિક વહીવટી મંજૂરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી, ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી, જે કામો વર્ક ઓર્ડર સુધી પહોંચ્યા છે, આ તમામ કામોની વિગત છે. 18.37 કરોડના ખર્ચે હીરાલાલ પાર્ક સર્કલથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધીના રોડ વાઇડનિંગ, પેરેલલ પાર્કિંગ, ફૂટપાથ અને સ્ટોર્મ વોટર વગેરે સાથે કરવામાં આવશે. 6 કરોડના ખર્ચે ટેગોર રોડથી ટીમ્સ કોલેજ સુધીના રોડની કામગીરી, 6 કરોડના ખર્ચે ટેગોર રોડથી ગુરુકુલ સ્કૂલ સુધી રમતગમત મેદાન સુધીના રોડની કામગીરી, 5 કરોડના ખર્ચે ઘોડા ચોકડી 4 રસ્તાથી વોર્ડ 1A ના પૂણા સુધી લુણંગદેવ રોડની કામગીરી, લગભગ 1.5 કરોડના ખર્ચે ટાગોર રોડથી રામબાગ રોડ ગણપતિ માર્ગ સુધીના રોડની કામગીરી અને રૂપિયા 1 કરોડના ખર્ચે આંબેડકર રોડથી અર્જન મોલ સુધીના રોડની કામગીરી. આ તમામ કામોની સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં કામો ચાલુ થશે. હવે સેકન્ડ સ્ટેપમાં જે કામોમાં એસ્ટિમેટ તૈયાર કરી, તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી, ટેન્ડર ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે, આ કામોની વિગત છે. 20 કરોડના ખર્ચે હીરાલાલ પાર્ક સર્કલથી ઓમ મંદિર સુધીના રોડને વાઇડનિંગ, પેરેલલ પાર્કિંગ, ફૂટપાથ, સ્ટોર્મ વોટર વગેરે સહિત ડેવલપ કરવામાં આવશે. આ ટેન્ડરની છેલ્લી મુદત 3 નવેમ્બર છે. લગભગ 8.5 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેચ્યુથી ગાંધી માર્કેટ સુધી મુખ્ય બજારના રસ્તામાં પેવર બ્લોક, બ્યુટિફિકેશન, આઇકોનિક લાઇટિંગ, ફૂટપાથ વગેરેની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. 5.5 કરોડના ખર્ચે ક્રોમા શોરૂમથી વોલ્કેનો કોમ્પ્યુટર સુધીના રોડના ડેવલપમેન્ટની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ છે. 3.80 કરોડના ખર્ચે રિલાયન્સ પેટ્રોલ પંપથી ગુરુદ્વારા સુધીના રોડની કામ, 10.47 કરોડના ખર્ચે ટેગોર રોડ રોટરી સર્કલથી એરપોર્ટ રોડના બ્રિજ સુધી રોડની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. વધુમાં 18.51 કરોડના ખર્ચે ગોપાલપુરી ગેટથી લઈને સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવાની કામગીરીને રાજ્ય સરકારે 2 દિવસ પહેલા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ કામનું પણ ટેન્ડર આજે લાઈવ કરી દેવામાં આવશે, જેની છેલ્લી મુદત 4/11 છે. આ ઉપરાંત લગભગ 20 કરોડના ખર્ચે આધુનિક વાહનો સાથે સુસજ્જ ગાંધીધામ મહાનગરપાલિકાનું એક મોડલ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ બાબતે પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે અને જેની છેલ્લી મુદત 4/11 છે. 4 કરોડના ખર્ચે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સોલર પેનલ અને એસી યુક્ત સિનિયર સિટીઝન માટેની અલગ વ્યવસ્થા સાથે અને જે યુવાનો પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોય છે, આ તમામ માટે એક સ્માર્ટ લાઇબ્રેરીનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે અને એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. રૂપિયા 1.17 કરોડના ખર્ચે રવિન્દ્રનાથ ટાગોર પાર્કને, 1.12 કરોડના ખર્ચે શિવાજી પાર્કને અને 1 કરોડના ખર્ચે હેમુ કાલાણી પાર્કને ડેવલપમેન્ટ કરવાની કામગીરીનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં અંતરજાળ તલાવને ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે 3 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. સો એમાં ગાર્ડન વર્ક, વોકવે વગેરેની કામગીરી સાથે આ લેક ડેવલપ કરવાનું કામ, એની પણ તાંત્રિક વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. આઇકોનિક પ્રવેશદ્વાર બનાવવા માટે લગભગ 1 કરોડના ખર્ચે એરપોર્ટ રોડ ઉપર એસ્ટિમેટ તૈયાર કરી સમગ્ર વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી એનું પણ ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. રૂપિયા 3 કરોડના ખર્ચે સાર્વજનિક ઇલેક્ટ્રિક ક્રેમેટોરિયમ શમશાન બનાવવા માટે પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને એની છેલ્લી મુદત 24/10 છે. વધુમાં આપ લોકોને એ પણ જણાવવા માંગુ છું કે હવે વરસાદની ઋતુ પૂર્ણતાની નજીક છે. તો હવે યુદ્ધના ધોરણે રોડ રીસર્ફેસિંગ અને પેચવર્કની કામગીરી પણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. જેટલા પણ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકાર દ્વારા સેન્કશન થયા છે, આ તમામની માહિતી આપ લોકો સુધી સમયસર પહોંચતી રહે અને કામો પણ એકદમ પારદર્શિતા સાથે, ક્વોલિટી સાથે થાય અને સમયબદ્ધ રીતે થાય, આ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા કટિબદ્ધ છે. આપ લોકો સાથે આ તમામ પ્રોજેક્ટ્સની માહિતી સમયાંતરે શેર કરતા રહીશું. આજે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં મનપા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં અંદાજે 60 થી 70 ફૂટ રોડ વિથના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે શહેરને દબાણ મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જાહેર રસ્તા અને માર્ગો પર થયેલા ગેરકાયદેસર કબજાઓ દૂર કરી શહેરમાં સરળ વાહન વ્યવહાર અને સુંદરતા વધારવાનો હેતુ છે. મનપા ટીમ, દબાણ ઇન્સ્પેક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ હતી.
અંજારના સુગારિયા ખાતે સુગારિયા મોડસર રોડનું ખાતમુહૂર્ત અને ગૌશાળાના શેડના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે 6,76,00,000ના ખર્ચે બનનાર સુગારિયા મોડસર રોડના રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગ તેમજ બોક્સ કલ્વર્ટ કામનું ખાતમુહૂર્ત અને બીકેટીના સહયોગથી બનેલ સુગારિયા ગૌશાળાના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. ત્યારબાદ 16,50,000ના ખર્ચે બનેલ ગૌશાળાના શેડની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂર રબારીએ જણાવ્યું હતું કે ધારાસભ્યના પ્રયત્નોથી આ વિસ્તારમાં ખૂબ જ વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને હજુ પણ ખૂટતી કડીઓ હશે એ આપણે પૂર્ણ કરીશું. તાલુકા ભાજપ પ્રમુખ BN આહિરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકાર સર્વે કાર્યો માટે ખૂબ કટિબદ્ધ છે, ત્યારે આપણે સૌ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈએ એવી વાત કરી હતી. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમણે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને CSR ફંડ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું, જેનું આ પરિણામ છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે, ત્યારે રોડનું કામ ગુણવત્તાયુક્ત થાય એ જોવાની ગ્રામજનોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં આગેવાનો, કાર્યકરો, જનપ્રતિનિધિઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સુગારિયા ગૌ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ગઢવી ચારણ સમાજ વિશ્રાંતિ ભવન ભાનુશાલીનગર ભુજ મધ્યે ગુજરાત જોડો જનસભાનું આયોજન કરાયું હતું. આ જનસભામાં મુખ્ય વક્તા તરીકે રાજુભાઈ કરપડા, કિસાન સેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી હાજર રહ્યા હતા. તેમણે કચ્છના લોકોને ભાજપની ભ્રષ્ટાચારની નીતિના કારણે કચ્છમાં થતી ખનીજ ચોરી, ખેડૂતોને લગતા પ્રશ્નો, મોટી કંપનીઓ અને ભાજપની મિલીભગતના વિવિધ પ્રશ્નો વિશે આક્રમક રીતે તેમના વિચારો રજૂ કર્યા હતા. રાજુભાઈના હસ્તે વિવિધ વિસ્તારોમાંથી અનેક નવા કાર્યકર્તાએ પાર્ટીનો ખેસ ધારણ કરી આપમાં જોડાયા હતા. કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના ધંધાઓમાં જ રસ છે, પ્રજાના પ્રશ્નો ધ્યાને લેતા નથી. આ ઉપરાંત કચ્છમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. તલાટીથી માંડી ઉચ્ચ વહીવટી અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. કચ્છના સાંસદ અને ધારાસભ્યોનું પણ કાંઈ ઉપજતું નથી. કચ્છની જનતા હવે ભાજપના કુશાસનથી ત્રસ્ત બની છે, ત્યારે આમ આદમી પાર્ટી કચ્છની જનતાના પ્રશ્નો માટે અવાજ બુલંદ બનાવશે. આમ આદમી પાર્ટી એ લડાયક પાર્ટી છે. લોકોના પ્રશ્નો માટે લડવાનો નિર્ધાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે જનતા હવે જાગૃત થઈ રહી છે, ત્યારે આવનાર દિવસોમાં પરિવર્તન અચૂક આવશે. કચ્છ સહિત ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી જન જોડો અભિયાન ચલાવી રહી છે. ભુજમાં પાર્ટીના જન જોડો અભિયાનને કચ્છવાસીઓનું ભરપૂર સમર્થન મળ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પોતાના ધંધાઓમાં જ રસ છે. પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તાર ખાવડાથી કરીને અબડાસા લખપત સુધીના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. આજે જે જનસભા ભુજ મધ્યે રાખવામાં આવેલ છે, જેમાં રાજુભાઈ કરપડા આવ્યા હતા અને અમારા પશ્ચિમ કચ્છના હોદ્દેદારો બધા છે. મુદ્દાઓ એ છે કે જ્યારે ભાજપ વિકાસ સપ્તાહ મનાવી રહી છે, એ વિકાસ અમે ગોતીએ છીએ. રોડોની હાલત બિસ્માર છે, ખડ્ડા છે, આરોગ્ય નથી, સ્વાસ્થ્ય નથી, શિક્ષણ નથી. તો વિકાસ સપ્તાહ શેનું મનાવી રહ્યા છીએ એ ખબર નથી પડતી. તો અમે પબ્લિકના જે મુદ્દાઓ છે, પબ્લિક હિતના મુદ્દાઓ છે, એની વાત ક્યારે થશે એ અમારા મુદ્દા છે કે પબ્લિક માટે કામ કરવું છે, પબ્લિક માટે કંઈ બદલાવ લાવવું છે. એ આમ આદમી પાર્ટીની વિચારધારા છે. સુરક્ષા બહુ જરૂરી છે અને શિક્ષા બહુ જરૂરી છે. એ બે મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી જે છે એ મહિલાઓ માટે કામ કરવાની સૌથી પ્રાયોરિટી અમારી એ છે કે સુરક્ષા હોવી જોઈએ અને શિક્ષા હોવી જોઈએ એના માટે. ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગુજરાતના તમામ શહેરોમાં, તમામ વોર્ડમાં, તમામ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આમ આદમી પાર્ટી દ્વારા એક મહિનાથી ડેઇલી 35થી 40 કાર્યક્રમો થાય છે, 35થી 40 સભાઓ થાય છે. જે અંતર્ગત આજે ભુજની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી, ભુજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા. સાથે જ ખાસ કરીને ભુજની જે સમસ્યા છે, જે સ્થાનિક લોકોએ વર્ણવી છે, તો અહીંયાના ભાજપના નેતાઓ જે ખરેખર ખનિજ માફિયાઓ સાથે મળેલા છે, ક્યાંક ને ક્યાંક ભુજ જે છે, કચ્છ જિલ્લો છે, એ કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર છે, પરંતુ એને કોઈ લૂંટવાનું જો કામ કરતું હોય તો ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ કચ્છની ધરતીમાં રહેલું ખનિજ લૂંટી રહ્યા છે. કોઈ જાતના પરવાના વગર બેફામ, બે રોકટોક રાતોમાં
હજારો ડમ્ફરો રેતી ચોરી થાય, લિગ્નાઇટ બોક્સાઇટ ચોરી થાય છે. આજે ભુજની અંદર, કચ્છની અંદર સરકારી શાળાઓનો અભાવ છે, પૂરતા ઓરડા નથી. ગરીબો, ખેતમજૂરો અને ખેડૂતોને પોતાના બાળકોને ભણાવવા મોકલવા છે, સરકારી શાળાની વ્યવસ્થા સારી નથી, પૂરતા ઓરડા નથી, શિક્ષકો પણ નથી. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂરતા ડોક્ટરોનો અભાવ હોવાના કારણે વારંવાર લોકોના મૃત્યુ થતા હોય એ સમાચાર મળી રહ્યા છે. અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય તો પૂરતા સંસાધનો પણ અભાવ છે, પૂરતા ડોક્ટરો પણ નથી. ક્યાંક ને ક્યાંક ભુજની અંદર પણ નગરપાલિકાનું 125 કરોડ કરતાં વધારેનું બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડું છે. જે પોશ એરિયામાં આજે આપણે ઊભા છીએ, એ પછી રેવન્યુ કોલોનીની વાત કરીએ કે પછી અહીંયા જ્યાં ઊભા છીએ સંસ્કારનગરની વાત કરીએ, આ તમામ સોસાયટીની અંદર ક્યાંક ને ક્યાંક જે ખરેખર પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેના નામે અભાવ છે, મીંડું છે. વરસાદ પડ્યા પછી 2 દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી. ગટોરોના પાણી બજારોમાં ઉભરાઈને બહાર આવે છે. ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની અંદર પણ ખાડા પડ્યા છે. ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તો 5-5 દિવસ સુધી ઢાંકણું બંધ કરવા કોઈ આવતું નથી. વાત એ છે કે એક સમયની અંદર ભુજ તળાવોની નગરી હતી. 32થી વધારે તળાવો ભુજની આજુબાજુમાં હતા. આજે ભુજની અંદર તળાવો ભૂમાફિયાઓ ખાઈ ગયા. ભાજપના નેતાઓ ભુજના તળાવો ખાઈ ગયા છે. જેવી રીતે ઉદયપુર લેક નગરી છે એવી રીતે ભુજ પણ લેક નગરી હતી, પરંતુ ભાજપના નેતાઓ તળાવો ખાઈ ગયા, આ વિસ્તારનું ખનીજ ચોરી ગયા. આ વિસ્તારની અંદર ક્રાઇમની વાત કરીએ તો ગુનેગારી બેફામ બની છે. ક્યાંક ને ક્યાંક દારૂનો વેપાર તો થતો હતો, હમણાં ડ્રગ્સ પણ કચ્છને આજુબાજુમાંથી પોર્ટ પરથી પણ પકડાય છે. હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પણ આરોપી આજ દિવસ સુધી કોઈ પકડાયો નથી. દર વખતે વાતો કરવામાં આવે છે કોઈને છોડવામાં નહીં આવે, પણ પકડો છો કોને? ચપ્પલ ચોરી કરે અને પકડવામાં આવે, 300 રૂપિયા જુગારમાં પકડાયો હોય એના ફુલેકા કાઢવામાં આવે, એ પણ આગોતરું કહેવામાં આવે કે લૂલો લંગડો ચાલજે. ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે ગૃહમંત્રીને પણ મૂર્ખ બનાવવાનું કામ કરે છે. વાત એ છે કે ભુજની અંદર, કચ્છની અંદર ખેડૂતોની સમસ્યા છે. હાઈ ટેન્શન લાઈન નીકળે છે, એનો અવાજ બનનારું કોઈ નથી, સાંભળનારું કોઈ નથી. આજે ગરીબો પીડાય છે. ઉદ્યોગપતિઓ, કંપનીના માલિકો, ભાજપ સાથે મળેલા નેતાઓ આજે કચ્છમાં બેફામ પૈસા બનાવી રહ્યા છે. ગરીબ દિવસે દિવસે ગરીબ બને છે, મજદૂર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે. ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ પણ કચ્છની અંદર વધ્યું છે. એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપની ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર છે. આજની આ જનસભામાં સમસ્ત કચ્છથી, જુદા જુદા એરિયાથી બધા કાર્યકર્તા મિત્રો બંધુઓ આવ્યા હતા, અને એ બધાને જે રીતે કચ્છમાં સરકારી વહીવટ ચાલી રહ્યો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામમાં ફેલ જઈ રહ્યા છે, એમનો માન સન્માન નથી રહ્યો. એટલે હવે જરૂર છે કચ્છમાં કે નવા જનપ્રતિનિધિઓ લાવવાના, જેની વાત સરકારને, અધિકારીઓને સાંભળવી પડે, અને વિકાસ સંબંધી કરેલા એમના મુદ્દાઓને સરકારને ફરજિયાત પૂરા કરવા પડે. હાલના જનપ્રતિનિધિ છે જે લોકો છે એને અધિકારીઓ સાંભળતા નથી, સરકાર પણ એના માટે કંઈ કરતી નથી. જનપ્રતિનિધિ ઇફેક્ટિવ નથી, કે અસરકારક નથી રહી ગયા. એટલે હવે આ ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટાચારી સરકાર છે એને કાઢીને અસરકારક લોકોને લાવીએ, એનો એક સંકલ્પ આ સભામાં આવતા તાલુકા જિલ્લા પંચાયત માટે અને નગરપાલિકા માટે કરવામાં આવ્યું છે.